ગુજરાતમાં કોઈ ભાગ્ય જેવા વ્યક્તિ છે જે આપણા નીતિન જાની એટલે કે ખજૂરભાઈને નહીં ઓળખતા હોય ત્યારે આ ખજૂરભાઈ જે આજે મહેસાણા જિલ્લાના જે લેંજ ગામમાં જે ખોડાજી ઠાકોરનું જે જ્યાં સ્લેબ ભરવાનું કામ ચાલુ છે, જે માતા જે બોલી શકતા નથી અને સમજી પણ શકતા નથી, જે મનમાં વિચારતા હોય છે કે કંઈક સારું થઈ રહ્યું છે, જ્યારે આ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે, જ્યારે આ સ્લેબનું કામ ચાલુ હોય છે ત્યારે થોડું સારું લાગે છે, ત્યાં રાહતની લાગણી આપે છે કે અંદરથી તેને કેવું લાગતું હોય છે, એક પરિવારને ઘર સારું મળવાનું છે, જ્યારે આ ઇલેક્ટ્રિશિયનનું જે કામ પણ પૂરું કરી નાખે છે અને પાઇપ નાખતા હોય છે, જ્યારે છત પર છુપાયેલા વાયરિંગનું કામ જે સાંજ સુધીમાં પૂર્ણ કરી નાખે છે, જ્યાં એક ઘરનું કામ ચાલુ હોય છે ત્યારે તે ખજૂરભાઈ બીજા ઘરે પણ કામ ચાલુ હોય છે ત્યાં પણ જાય છે, જ્યાં મૂલચણ ગામમાં જ્યાં 5 ભાઈ બહેનનું ઘર બનાવવાનું શરૂ છે ત્યાં ખજૂરભાઈ પહોંચી જાય છે, જ્યાં પહેલા દિવસે જે વહેલી સવારે આજે 5 ભાઈ બહેન જે આખો દિવસ તડકામાં એટલા લોકો કામ કરતા રહ્યા હોય છે, જે બધાએ એવી રીતે કામ કર્યું કે બીજા દિવસે મહાશિવરાત્રી હતી એટલે બધાએ ઉપવાસ કર્યો હતો, જ્યારે બીજા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં કામ કર્યું હતું, જે ફળ ખાઈને આજે મહાશિવરાત્રીની પણ ઉજવણી કરી હતી। તો મિત્રો દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ઘર બનાવતા હોય ત્યારે તે ઘરને 3 વાર તો પાણી પાવવું જ જોઈએ, તે ભૂલવું ન જોઈએ। અને મિત્રો તે ત્યાંથી જે ખજૂરભાઈ નીકળીને જે ખોડાજીનું જે ઘરનું સ્લેબનું કામ ચાલુ હતું ત્યાં પહોંચી ગયા, જે થોડા દિવસોમાં જ અહીં પ્લાસ્ટરનું કામ થઈ જશે। તો મિત્રો આ ખજૂરભાઈની અપડેટ તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો।